હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે લેંગ્વેજ ફંક્શન્સમાં રિપોર્ટિંગ ઇવેન્ટ, જેને આપણે ઇનડાયરેક્ટ નેરેશન એવું પણ કહી શકીએ છીએ. આપણને ખ્યાલ છે કે સ્પીચ બે પ્રકારની હોઈ શકે છે, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. તમે જ્યારે વાક્ય રજૂ કરો છો, બે બોલનાર વ્યક્તિ વચ્ચે થયેલી વાત તમે રજૂઆત કરનાર વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને કહે છે, તે બે રીતે કહી શકે છે. ડાયરેક્ટ સ્પીચમાં એટલે કે બોલનારના બોલાયેલા શબ્દો જેવા છે એવા ને એવા તમે રજૂ કરી દો તો એને ડાયરેક્ટ સ્પીચ એટલે કે સીધી વાતચીત એવું કહેવામાં આવે છે. પરંતુ આ ફંક્શનની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચના જ વાક્યો જોવાના છે. એક ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલીશ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટના વાક્યો કઈ રીતે રૂપાંતર કરવા, બરાબર. તો આખો ટોપિક આપણે જે આ છે ફંક્શનમાં ઇનડાયરેક્ટ નેરેશન, તો એમાં માત્ર ને માત્ર એવા વાક્યો જોવાના છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય, બરાબર. ઇન્વર્ટેડ કોમા ક્યાંય આવશે નહીં, અલ્પવિરામ ક્યાંય આવશે નહીં. અને આખું જે વાક્ય છે ભૂતકાળમાં બોલાયેલું છે. વિધાન વાક્ય હોય તો ટોલ્ડ, રિપ્લાઇડ, ઇન્ફોર્મ્ડ એવા આપણે રિપોર્ટિંગ વર્બ જોવા મળશે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્ક્ડ જોવા મળશે. એવી રીતે વાક્યના 5 પ્રકાર મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ જોવા મળશે. અને બોલ્ડાનું વાક્ય સ્ટાર્ટ કરીએ આપણે વિધાન વાક્ય, એની પહેલાં કન્જક્શન તરીકે ધેટ પ્રશ્નાર્થ થશે તો ઇફ કે WH ક્વેશ્ચન વર્ડ જોવા મળશે. પછી વિધાન વાક્ય થશે. ઉદ્ગાર વાક્ય હશે તો ધેટ જોવા મળશે. આજ્ઞાર્થ વાક્ય હશે તો કન્જક્શન તરીકે ટુ અથવા નોટ ટુ જોવા મળશે હકાર અને નકાર વાક્યોની અંદર, બરાબર. તો આવા વાક્યોના જે પ્રકાર છે અલગ અલગ 5 પ્રકારના વાક્યો, એના ઇનડાયરેક્ટ સ્પીચ તમને આવડતા હોય તો આ રિપોર્ટિંગ ઇવેન્ટમાં જે ધોરણ 10 અને 12માં ઉપયોગી ટોપિક છે લેંગ્વેજ ફંક્શન્સ નામનો, એમાં આ ફંક્શન તમને આવડી જ જશે. ઇનડાયરેક્ટ સ્પીચ આવડવું જરૂરી છે, એટલા માટે ઇનડાયરેક્ટ નેરેશન, અર્થકથરું કંઈક વર્ણન કર્યું હોય એની વાત છે આપણે આપણી ભાષામાં. તો ભૂતકાળના સેન્ટેન્સ તમને જોવા મળશે. વર્તમાન કાળ હશે તો સહીજનું ટેલ્સ આપેલું હોઈ શકે છે. કન્જક્શન ધેટ તો કાળ ફેરવેલો હોય નહીં, બરાબર. એટલે કે ભૂતકાળના વાક્યો જોવા મળશે નહીં. પણ મોટે ભાગે રિપોર્ટિંગ કરવાનું હોય એ ભૂતકાળમાં થયેલી ઘટના વિશેનું જ હોય. એટલે એક્ઝામના પર્પઝથી તમને ભૂતકાળના વાક્યો જોવા મળશે. રિપોર્ટિંગ વર્બ એને અનુસંધાને કંઈક કન્જક્શન હશે, વાક્યના પ્રકારના આધારે કન્જક્શન કંઈક જોવા મળશે. પછી જે તે કાળનું ભૂતકાળમાં રૂપાંતર કરેલું વાક્ય જોવા મળશે. તો આપણે એને એક્ઝામ્પલ જોઈ લેશું એટલે વધારે આઈડિયા આવશે કે ઇનડાયરેક્ટ નેરેશન કોને કહેવાય. અને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મોકલીશ, ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટના વાક્યો કઈ રીતે રૂપાંતર કરી શકાય. બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત તમે તમારી રીતે કઈ રીતે રજૂ કરી શકો છો, એના માટેનો આખો ટોપિક છે ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર. પરોક્ષ વાતચીત, ડાયરેક્ટ સ્પીચ તો સીધી વાતચીત થી ટોપિક છે એ જોઈ લેજો ખાસ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ કરવું, તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આગળ આપણે જોઈ લઈએ. તો ધોરણ 10 અને 12 બંનેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી છે. સેક્શન સીમાં રિસ્પોન્ડ ટુ ધ ક્યુઝ 3 માર્કમાં હશે. ડાયલોગ બે વ્યક્તિ વચ્ચેની વાતચીત હોય, એક વ્યક્તિ કંઈક બોલે છે, સાંભળનાર વ્યક્તિ એના અનુસંધાને કંઈક કહેવા માગે છે, બરાબર. તો એ તમારે નીચે MCQ આપેલા હશે, એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવો પડે. જો તમે રિપોર્ટિંગ ઇવેન્ટ કહે તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય સિલેક્ટ કરવાનું થાય. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરું વાક્ય આપે એને અનુસંધાને બીજું વાક્ય પૂરું કરવાનું હોય છે, બરાબર. તેમાં પણ નીચે MCQ આપેલા હશે મે 2021ની એક્ઝામની અંદર, તે પણ 3 માર્કમાં. પછી સેક્શન સીમાં જ છે આઈડેન્ટિફિકેશન ધ ફંક્શન, એટલે કે જોડકા જોડો. સેન્ટેન્સ આપે, સામે એના ઓપ્શન આપેલા હોય, એ કરીને સામે આન્સર લખીને આપણે જે તે જવાબ છે એ સિલેક્ટ કરવાનો હોય. 3 સેન્ટેન્સની સામે 4 તમને અલગ અલગ ફંક્શન આપેલા હશે, બરાબર. તો એમાં પણ કામ આવશે જોડકા જોડોની અંદર. તો 9 માર્ક છે એ તમે આ વર્ષે મે 2021માં જે એક્ઝામ લેવાની છે એમાં પૂરેપૂરા માર્ક મેળવી શકો છો, બરાબર. માત્ર ને માત્ર જે તે ફંક્શનની અંદર આવતા કન્જક્શન કે કીવર્ડ જે છે એ યાદ રાખવા પડે છે, કયા કન્જક્શનને ક્યુ લેંગ્વેજ એલિમેન્ટ કામ કરે છે, બરાબર. તો ધોરણ 12ની અંદર પણ ઉપયોગી છે જ. ધોરણ 10માં 9 માર્ક, તો ધોરણ 12ની અંદર 12 માર્કનો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન્સ. ગુજરાતી મીડિયમના ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં
ઉપયોગી 3 માર્કમાં ટોપિક છે, એટલે કે 3 માર્કમાં ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન છે, જેની અંદર 3 સેન્ટેન્સ આપેલા હોય, ઉપર સૂચના જે આપી છે એમાં કાઉન્સની અંદર 4 ઓપ્શન આપશે, તો 4માંથી 3 ઓપ્શન 3 સેન્ટેન્સની સામે અલગ અલગ લખવા પડે. તો સેન્ટેન્સ કયું છે એ ખ્યાલ હોવો જોઈએ, કયા ફંક્શન કામ કરે છે કયું સેન્ટેન્સની અંદર. રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ એટલે કે ડાયલોગની વાત કરી એ પ્રમાણે MCQ હશે 4. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરું વાક્ય પૂરું કરવાનું, તેમાં પણ આ વર્ષે ધોરણ 12ની અંદર અધૂરું વાક્ય તમે તમારી જાતે પૂરું કરવાનું નથી, પણ એમાં MCQ આપેલા હશે, એમાંથી કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે. તો 3 ને 4 7 ને 5 12 માર્ક ધોરણ 12 માટે. રિપોર્ટિંગ ઇવેન્ટ ભૂતકાળમાં થયેલી ઘટના વિશેનો કંઈક અહેવાલ. ઘટના એટલે ઇવેન્ટ, રિપોર્ટિંગ એટલે જેને આપણે ઇનડાયરેક્ટ નેરેશન લખેલું છે, એટલે કે ઇનડાયરેક્ટ આડકતરી રીતે તમે રજૂ કરી શકો છો. જે ઘટના થઈ છે એને તમારા શબ્દોમાં રજૂ કરી શકો છો, કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને તમે તમારા શબ્દોમાં રજૂ કરી શકો છો. ગ્રામરના નિયમો ફોલો કરીને રિપોર્ટિંગ વર્બ, કન્જક્શન જે તે વાક્યના પ્રકાર પ્રમાણે, પછી કાળના ફેરફાર, સર્વનામના ફેરફાર, સમય કે સ્થળ સૂચક શબ્દો આપે તો એના ફેરફાર તમે કરીને તમે તમારી જાતે ભૂતકાળમાં બે વ્યક્તિએ કહેલી વાતચીત તમે રજૂ કરી શકો છો. તો એને આપણે કહીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ક્યારે ક્યારે ઉપયોગ થાય છે ઇનડાયરેક્ટ નેરેશન? બરાબર, આડકતરી રીતે જે કંઈ વર્ણન તમે કરો છો, બસ તમારા શબ્દોમાં ઉપયોગ કરીને સેન્ટેન્સ લખો છો, તેમાં ક્યારે ક્યારે ઉપયોગ થાય છે? તો જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવાની કે માહિતી આપવાની હોય, કોઈ ઘટના પસાર થઈ ગઈ છે, કોઈ ઘટના થઈ ગઈ છે, એ માહિતી આપણે વર્તમાનમાં કરવાની હોય છે, તે ભૂતકાળમાં જ હોય, તો એવું સેન્ટેન્સ લખતી વખતે કામ આવે. કોઈ પ્રસંગ કે ઘટના અંગેનો અહેવાલ ક્યાંક રજૂ કરવાનો હોય તમારે, ત્યારે કામ આવે. કોઈ બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે થયેલી વાતચીત કે સંવાદને અન્ય કોઈ વ્યક્તિને રજૂ કરવાની હોય ત્યારે ઇનડાયરેક્ટ નેરેશન કામમાં આવે. ત્યારે આપણે બોલનારના શબ્દો જેવા છે એવા ને એવા રજૂ કરતા નથી, પણ કાળના સર્વનામમાં ફેરફાર કરીને આપણે આપણી રીતે ફેરફાર કરીને ડાયલોગ છે એનો પેરેગ્રાફ આપણે કહેતા હોઈએ છીએ. કોઈ બાબતને સમાચારના સ્વરૂપે રજૂ કરવાની હોય ત્યારે પણ ભૂતકાળના જ વાક્યો લખવાના હોય છે. ઇનડાયરેક્ટ એટલે કે સ્પીચ, પરોક્ષ વાતચીત. ડાયરેક્ટ સ્પીચ એટલે બોલનારના શબ્દો જેવા છે એવા ને એવા તમે કહી દો તો, પણ આ ઇનડાયરેક્ટ સ્પીચનો અહીં ઉપયોગ કરવાનો છે. બરાબર, એના વાક્યો ધ્યાનમાં લેવામાં આવે છે. તો પહેલા 5 વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચ છે. બરાબર, તો એ આપણે જોઈ લઈએ. પહેલા, મયુર ટોલ્ડ હિઝ ફ્રેન્ડ. મયુરે તેના મિત્રને કહ્યું કે, ધેટ કન્જક્શન તરીકે. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય લખો તો શું આવે? અલ્પવિરામ આવે ધેટની જગ્યાએ. જે રિપોર્ટેડ સ્પીચ, બોલનારના બોલાયેલા શબ્દો ઇન્વર્ટેડ કોમાની અંદર હોય, સેન્ટેન્સ હોય ત્યારે. ડાયલોગ હોય તો બે વ્યક્તિના નામ આપ્યા હોય, સામે સેન્ટેન્સ હોય, તો સામે કોલોન આપ્યા હોય, બંને વ્યક્તિ બોલનાર અને સાંભળનારની સામે કોલોન આપેલા હોય અને એની સામે સેન્ટેન્સ હોય, બોલનારના શબ્દો જેવા છે એવા ને એવા. પણ ઇનડાયરેક્ટમાં એવું ચાલતું નથી. એમાં રિપોર્ટિંગ વર્બ વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ આવ્યું. મયુરે તેના મિત્રને કહ્યું કે ધેટ. પછી પાછળનું વાક્ય આપણે જોડીએ છીએ. વર્તમાન કાળ હોય તો ભૂતકાળ કરીએ છીએ, સાદો વર્તમાન તો સાદો ભૂતકાળ, સિમ્પલ પ્રેઝન્ટ તો સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ તો કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ તો પરફેક્ટ પાસ્ટ. વર્તમાનના બધા વાક્યોને આપણે ભૂતકાળ કરીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. શા માટે? ટોલ્ડ, પછી કન્જક્શન ધેટ આવ્યું એટલે બીજું પાછળનું વાક્ય છે જોડાઈ ગયું. તો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો પાછળનું વાક્ય ભૂતકાળ કરવું પડે. ઇનડાયરેક્ટ સ્પીચમાં આ ખાસ જરૂરી છે. મયુરે તેના મિત્રને કહ્યું કે મિસ્ટર અંબાણી વોઝ એબસન્ટ ઇન ધ મીટિંગ. મિસ્ટર અંબાણી મીટિંગમાં ગેરહાજર હતા. તો ભૂતકાળની કંઈક વાત કરી પણ ઇનડાયરેક્ટ સ્વરૂપે રજૂ કરી, બરાબર, પરોક્ષ સ્વરૂપે રજૂ કરી. ડાયરેક્ટ સ્પીચ નથી કીધી. બોલનારના શબ્દો જે છે મયુરના એ સીધે સીધા આપણે કીધા નથી, પણ આપણે આપણી રીતે મિનિંગફુલ વાક્ય બનાવ્યું. વાક્યનો અર્થ છે એ જાળવી રાખ્યો, પણ આપણી રીતે આપણે શબ્દોમાં ફેરફાર કર્યા. એ ડાયરેક્ટ સ્પીચમાં એવા શબ્દો બોલી શકે કે મયુર તેના મિત્રને કહ્યું, પછી અલ્પવિરામ, મયુર ટોલ્ડ હિઝ ફ્રેન્ડ, પછી અલ્પવિરામ, કોમા મૂકી શકો, પછી ઇન્વર્ટેડ કોમા લખી શકો, મિસ્ટર અંબાણી ઇઝ એબસન્ટ ઇન ધ મીટિંગ, પછી ઇન્વર્ટેડ કોમા પૂરા. તો ઇઝનું આપણે વોઝ કર્યું છે, બરાબર, મીટિંગમાં ગેરહાજર છે એના શબ્દો છે. આપણે ભૂતકાળમાં વાક્ય છે તો ઇઝનું વોઝ કરવું પડે. કન્જક્શન ધેટ આવી ગયું. ઇન્વર્ટેડ કોમાની અંદર વાક્ય હોય તો બોલનારના જેવા શબ્દો છે એવા રજૂ કરી શકો. કાળમાં ફેરફાર કરી શકો નહીં, સર્વનામમાં ફેરફાર કરી શકો નહીં, પણ
ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો તો ફેરફાર કરવો પડે. સર્વનામમાં, કાળમાં, સમય કે સ્થળ સૂચક શબ્દ હોય તો રિપોર્ટેડ સ્પીચની અંદર ફેરફાર કરવા જ પડે. ધેટ કરો એટલે વાક્ય જોડાઈ ગયું. ટોલ્ડ ભૂતકાળ છે તો બધે ભૂતકાળ કરવું પડે. હેવેસ તો હેડ, એમિઝાર તો વોઝ વર. આ રીતે આખું કોષ્ટક છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે પાકું હોવું જોઈએ. કાર્ડના ફેરફાર કરવા પડે. સેલ વિલ પ્લસ V1 તો વુડ સાથે V1 ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રશ્નાર્થ વાક્ય હોય, એ વ્યક્તિએ કંઈક પ્રશ્ન કર્યો છે તો આવું વાક્ય હોય. હેતલ આસ્કડ હિઝ બ્રધર. હેતલે તેના ભાઈને પૂછ્યું કે. ત્યાં આપણે કંજક્શન ધેટ નથી મૂકવાનું, પણ પ્રશ્નાર્થ વાક્ય હોય, ડાયરેક્ટ સ્પીચનું ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય હોય, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય ચાલે નહીં. પ્રશ્નાર્થનું વિધાન વાક્ય કરવું પડે. પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય બરાબર, ત્યારે ઇફ કંજક્શન મૂકવું પડે. WH ક્વેશ્ચન વર્ડ વાળું કોઈ સેન્ટેન્સ હોય તો WH તરીકે કંજક્શન તરીકે કામ કરે. તે ધેટ ચાલતું નથી. તો હેતલે તેના ભાઈને પ્રશ્ન પૂછ્યો કે, એટલે કે પૂછ્યું કે હી વોઝ ગોઈંગ ટુ ટેમ્પલ. તે મંદિરે જઈ રહ્યો હતો. તો પ્રશ્નાર્થ વાક્યમાં યાદ રાખવાનું કે આસ્કડ કે ઇન્ક્વાયર્ડ જોવા મળશે. લાંબી પૂછપરછ હોય તો ઇન્ક્વાયર્ડ શબ્દ લખી શકો છો, અથવા આસ્કડ જોવા મળશે. કંજક્શન તરીકે ઇફ અથવા WH ક્વેશ્ચન વર્ડ્સ જે હશે એ આપેલું હશે. વિધાન વાક્ય હશે, પ્રશ્નાર્થ વાક્ય હશે નહીં. બરાબર, છેલ્લે ફૂલ સ્ટોપ. તો આ વાક્ય પણ ઇનડાયરેક્ટ નેરેશનનો કહેવાય. બરાબર, બોલનારના શબ્દો ક્વેશ્ચન પૂછ્યો છે તો બીજો પ્રકાર સેન્ટેન્સનો. અફિર્મેટિવ કે નેગેટિવ સેન્ટેન્સ હોય તો આપણે અસર્ટિવ કહી, વિધાન વાક્ય છે. ઇન્ટ્રોગેટિવ હોય WH વાળું હોઈ શકે ને સાદું પણ હોઈ શકે, એટલે કે હેલ્પિંગ વર્બથી શરૂ થતું પણ હોઈ શકે, WH ક્વેશ્ચન વર્ડ પણ હોઈ શકે. કંજક્શન તરીકે ઇન્વર્ઝન ટાઈપ હોય ત્યારે ઇફ કંજક્શન આવશે. હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે WH ક્વેશ્ચન વર્ડ હશે, ત્યારે ઇફની જગ્યાએ WH ક્વેશ્ચન વર્ડ છે એ કંજક્શન તરીકે કામ કરે. તેવું વાક્ય તમને જોવા મળે ત્યારે યાદ રાખવાનું કે ઇનડાયરેક્ટ નેરેશન કહેવાય, પણ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ છે. ધ ટીચર એક્સક્લેમ્ડ વિથ જોય, એટલે ઉદ્ગાર વાક્ય હોય તો જ આવું આવશે. એક્સક્લેમ્ડ ઉદ્ગાર વાક્ય. ધ ટીચર એક્સક્લેમ્ડ વિથ જોય ટુ ધ સ્ટુડન્ટ્સ. ટુ લખવું પડશે, પછી સાંભળનારનું નામ આપેલું હશે. શિક્ષકે વિદ્યાર્થીઓને આનંદથી ઉદ્ગાર કરીને કીધું કે ધેટ. તો અફિર્મેટિવ કે નેગેટિવમાં જેમ આપણે કંજક્શન ધેટ મૂકી ત્યારે આમાં પણ યાદ રાખવાનું ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય થાય. કંજક્શન તરીકે આપણે એ ટોપિકની અંદર ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ મૂકતા ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય કરવું પડે. એટલા માટે કંજક્શન ધેટ. તે હેડ વોન ધ ક્રિકેટ મેચ. તેઓ ક્રિકેટ મેચ જીતી ગયા હતા. તો આવું વાક્ય જોવા મળે તો પણ ઉદ્ગાર વાક્ય છે, પણ એનું વિધાન વાક્યમાં કન્વર્ટ કરવું પડે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય જોવા મળશે રિપોર્ટિંગ ઇવેન્ટ કે ઇનડાયરેક્ટ નેરેશન, એવું ફંક્શન તમને આપે તો MCQમાં. ધ સેન્ટ રિક્વેસ્ટેડ ધ મેન. સંતે માણસને વિનંતી કરી. ટુ અથવા નોટ ટુ તમને જોવા મળે તો સમજવાનો વાક્યનો કયો પ્રકાર છે. આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, તો ત્યારે તમને ધેટ કે ઇફ કે એવું જોવા મળશે નહીં. તો ટુ પછી V1 આજ્ઞાર્થ વાક્ય. સંતે માણસને વિનંતી કરીને શું કીધું? ટુ ગો આઉટસાઇડ ધ ટેમ્પલ. મંદિરની બહારની બાજુ જાઓ. એન્ડ બાય ખરીદી લાવો. સમ ફ્લાવર્સ થોડાક ફૂલો. તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, અને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કંજક્શન શું કરવું પડે? ટુ મૂકવું પડે. ડોન્ટ હોય તો નોટ ટુ આપણે મૂકતા ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે. તો આવું વિધાન તમને જોવા મળશે. આજ્ઞાર્થ વાક્યનું વિધાન વાક્યમાં આ રીતે કન્વર્ટ થશે. કંજક્શન તરીકે ટુ યાદ રાખવું. આગળ રિક્વેસ્ટેડ આપી શકે, આસ્કડ આપી શકે કે ટોલ્ડ આપી શકે કે બરાબર, ત્રણમાંથી એક રિપોર્ટિંગ વર્બ હશે. કંજક્શન તરીકે ટુ અથવા નોટ ટુ જોવા મળશે. હકાર અથવા નકાર વાક્ય હશે ત્યારે. તો આ પણ ઇનડાયરેક્ટ નેરેશનનું સમજવું. પછી લેટ્સ વાળા વાક્ય હોય તો આપણે ખ્યાલ છે પ્રપોઝ કરવા માટે ઉપયોગ કરી, સૂચન કરવા માટે ઉપયોગ કરી. લેટ્સ ગો ટુ લાઇબ્રેરી ફોર રીડિંગ બુક્સ. ચાલો આપણે લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવા માટે જઈએ. આવું જ્યારે વાક્ય હોય તો લેટ્સ વાળા વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો ત્યાં ધ્યેય શૂટ કરવું પડે. બે વ્યક્તિ બીજી કોઈ છે એ લોકો જવાના છે. આપણને પોતે એની અંદર ઇન્વોલ્વ હોય તો વી શૂટ કરી શકો છો. સાંભળનાર આપણે પોતે હોઈએ ત્યારે. તો એ છોકરો તેના મિત્રને કહે છે, આપણો કે એમાં સમાવેશ થતો નથી. ધ બોય સજેસ્ટેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ. છોકરાએ તેના મિત્રોને સૂચન કર્યું કે ધેટ. ક્યારેક પ્રપોઝડ ટુ પણ જોવા મળશે. લેટ્સ વાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે દરખાસ્ત મૂકી કે. ધ બોય સજેસ્ટેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ ધેટ કે.
તો આમાં પણ યાદ રાખવાનું, લેટ્સવાળા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો ત્યારે તમે તમારી જાતે કન્જક્શન મૂકી શકો છો. કયું? તો કે ધેટ જ. They should go to the library for reading books suggested to me. મી શબ્દ આપેલો હતો, સાંભળનાર આપણે પોતે હતો. they should ની બદલે શું હતું? we should go. આપણે જવું જોઈએ લાઇબ્રેરીએ પુસ્તકો વાંચવા માટે. ખાસ યાદ રાખવાનું, સજેસ્ટેડ ટુ, પ્રપોઝડ ટુ આવે પછી કન્જક્શન ધેટ, તો એ પણ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જ કહેવાય. કન્જક્શન તો હશે જ. પછી ક્યારેક ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આવી રીતે ન હોય કન્જક્શન વાળા, પણ ભૂતકાળ વિશેની કંઈક માહિતી આપી એટલે આપણે ઉપર લખ્યો પહેલો જ પોઈન્ટ. જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવાની હોય કે માહિતી આપવાની હોય, માત્ર ભૂતકાળનું એક વાક્ય તમને આવી રીતે આપી દે, બરાબર. માહિતી આપવા માટે શું યાદ રાખવાનું? ઇન્ક્વાયર્ડ. આવું સેન્ટેન્સ આપે તો. પ્રિન્સિપાલ ઇન્ક્વાયર્ડ, પૂછપરછ કરી. ક્યારેક ઇન્ફોર્મડ આપે, માહિતી આપી, બરાબર, પણ અહીં સૂચના આપી, સોરી, પૂછપરછ કરી લાંબી. પ્રિન્સિપાલ ઇન્ક્વાયર્ડ અબાઉટ હિઝ એબ્સન્સ. પ્રિન્સિપાલે તેની ગેરહાજરી વિશે પૂછપરછ કરી. તો ભૂતકાળની માહિતી આપણે કોઈને આપી. પ્રિન્સિપાલે તેની ગેરહાજરી વિશે પૂછપરછ કરી. તો ઇન્ક્વાયર્ડ આપે, ઇન્ફોર્મડ આપે. આવું જ્યારે વિધાન વાક્ય આપી દે તમને, કન્જક્શન ન હોય, તો એને પણ આપણે ઇનડાયરેક્ટ નેરેશન કહી શકીએ છીએ. ભૂતકાળમાં થયેલી કોઈ ઘટનાની આપણે કોઈ બીજી વ્યક્તિને માહિતી આપતા હોઈએ ત્યારે ભૂતકાળનું વાક્ય આવું જો હોય તો એને પણ આપણે ઇનડાયરેક્ટ નેરેશન કહીએ છીએ. તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ ખાસ કરી નાખજો. રિપોર્ટિંગ ઇવેન્ટ આપણો અહીંયા જે ફંક્શન છે એ પૂરો થશે અને બાકીના હજી આવા ઘણા ફંક્શન છે અલગ અલગ, તો એ પણ આગળ આપણે શીખશું કે ધોરણ 10 અને 12ની અંદર તમને બધા ફંક્શન છે એ આવડી જાય અને ધોરણ 10ના લોકો 9 પૂરા મેળવી શકશે અને ધોરણ 12ના લોકો 12 પૂરા મેળવી શકશે. બધા વિડીયો છે એ ધ્યાનથી જોશે. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ ધીસ વિડીયો લેક્ચર.